જો થોડોક ટાઈમ જિગ્નેશ મેવાણી લડશે ને તો ક્યાંક ને ક્યાંક તેને જેલમાં ઘાલી દેશે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે જે પણ લોકો, જે પણ નેતા સરકાર સામે પડે છે તો સરકાર તેને જેલમાં નાખી દેશે. આવું હું નથી કહી રહ્યો, આવું કહી રહ્યા છે અત્યારે ગુજરાતની અંદર લોકો. આ લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જે પણ સરકારની સામે પડે છે તેને જેલમાં નાખી દેવામાં આવે છે. ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક સરકાર સામે બોલે છે તો તેને જેલમાં નાખી દેવામાં આવે છે. પણ હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા જિગ્નેશ મેવાણીના વિડીયો વાયરલ થયા છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક લોકો કમેન્ટો કરી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી જાજુ સરકાર સામે બોલશે, જાજુ સરકાર સામે લડશે તો ક્યાંક ને ક્યાંક આને જેલમાં નાખી દેશે. હાલ ગુજરાતની અંદર તમે બધા લોકો જાણતા હશો કે જિગ્નેશ મેવાણી છે લડી લેવાના મૂડમાં છે, લડવા શા માટે લડી રહ્યા છે? આપણા હિત માટે લડી રહ્યા છે કે ગુજરાતની અંદર દારૂ બંધ થાય અને દારૂના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. તો જિગ્નેશભાઈ મેવાણી લડી રહ્યા છે, એ ખુદ માટે નથી લડી રહ્યા. ક્યાંક ને ક્યાંક દારૂ બંધ થાય ને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે લોકો મિત્રો હોય છે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે દારૂ પીને જાય છે ને ત્યારબાદ મિત્રો જે પોતાની પત્નીઓને મારે છે, તો ક્યાંક ને ક્યાંક આવું બધું ન થાય અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર એક સારું એવું મિત્રો વાંચી તો બધા લોકોનું ઘર મિત્રો વાંચી તો શેઠ લગી બન્યા રહે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે જિગ્નેશભાઈ મેવાણી લડી રહ્યા છે તો આ લડતની અંદર લોકો ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણી વિશે ખોટું કહી રહ્યા છે. ભાઈ જિગ્નેશ મેવાણી હાસુ લડી રહ્યા છે ને જિગ્નેશ મેવાણીને તમે સપોર્ટ કરો, જિગ્નેશભાઈ મેવાણીને તમે ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો તેની સાથે ચાલીને આંદોલન ન કરો તો કાંઈ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને નિષેધ તો ન પાડો, તેને ક્યાંક ને ક્યાંક ખોટું તો ન કહો, કારણ કે તે એક સમાજ, દલિત સમાજના થઈને મિત્રો વાંચી તો આટલું બધું લડત લડે છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર બધા લોકો ઘરથી એક બહાર નીકળો અને ક્યાંક ને ક્યાંક બધા લોકો મિત્રો આંદોલન ચાલુ કરી દો કે ગુજરાતની અંદર દારૂ થવો જોઈએ બંધ. આ ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો આપણે પોલીસ માટે આંદોલન નથી કરતા કે આ કોઈ આપણે સરકાર માટે આંદોલન નથી કરતા. આ જે લોકો દારૂ વેચે છે ને તેને જેલમાં નાખવા માટે મિત્રો વાંચી તો લોકો એ મેદાનમાં ઉતરવાનું છે. બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોના ભાઈ તમારે બંને એટલો શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું ભૂલવાનું નથી, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાં ત્યાં જ આપણે એક નવા વિડીયો મળીએ.